કેમ છો? મજામાં મોટા ભાઈ? તમને કેટલી ખુશી છે? ભારત આજે ફાઇનલ મેચ જીતી ગયું છે એની ખુશી. તો ભારત માતા કી જય! હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો આજે આપણે આવી ગયા છીએ મહુવા સિટીમાં, ગાંધીબાગ એરિયામાં, જ્યાં ભારત અને ન્યૂઝીલેન્ડની ફાઇનલ મેચમાં ભારતે જોરદાર વિજય મેળવ્યા બાદ મહુવા શહેર લોકો ગાંડા થઈ ગયા અને ફટાકડાની બોચાર કરી છે. તો આપ જોઈ શકો છો, અત્યારે આપણે પહોંચી ગયા છીએ મહુવા સિટીમાં, ગાંધીબાગ વિસ્તારમાં, અને પબ્લિકનું જોરદાર માનવ મેરામણ ઉમટી અને આકાશને રોશનીદાર કરી નાખ્યું છે અને જોરદાર ફટાકડાથી ફોડે છે. જો મિત્રો, અત્યારે આપણી સાથે આવી ગયા છે ચિલ્ડ્રન, અને ભારતની ખુશીમાં અત્યારે તિરંગા લહેરાઈ રહ્યા છે ગાંધીબાગ વિસ્તાર, મહુવા, ગુજરાત. તો મોટાભાઈ, અત્યારે તમને ન્યૂઝીલેન્ડને શિકત આપી અને ભારત વિન થઈ ગયું. અત્યારે આપણે ગાંધીબાગ વિસ્તારમાં ફટાકડાની બોછાર કેવી થઈ રહી છે? બહુ મજા આવે છે, બહુ ફટાકડા ફૂટે છે. વાહ, સરસ. તમારું શું નામ છે અને તમારું? તો જો મિત્રો, અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર સાહેબ. ભારતની જીતની ખુશીમાં ફાઇનલ મેચમાં અત્યારે આપણી સાથે આવી ગયા છે ડૉક્ટર સાહેબ. તો ડૉક્ટર સાહેબ, ભારતની જીતની ખુશીમાં બે શબ્દ આનંદી કહો. ભારતની ટીમને અને પૂરા ભારતવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન, અને આવી જ રીતે ભારતનું નામ બધા રોશન કરતા રહે અને આપણો મહુવાનો આનંદ ઉત્સાહ આ જ રીતે આપણે કરતા રહીએ. જય શ્રી રામ. અને આજની ડબલ ખુશી છે, કારણ કે ફાઇનલ મેચ જીતાવનાર આપણા ગુજરાતી જાડેજા, આપણે જામનગરના રહેવાસી છે, એણે ચોખ્ખો મારીને આપણી ફાઇનલ મેચ ઇન્ડિયાને વિજેતા કરાવી છે. તો જાડેજા વિશે બે શબ્દ કહો. જાડેજા બાપુ જ્યારે જ્યારે સમય આવ્યો ત્યારે એણે એનો રોલ ભજવ્યો છે. એવી જ રીતે હાર્દિક પંડ્યા જે આપણા ગુજરાતી છે, અક્ષર પટેલ જે આપણા ગુજરાતી છે, બરાબર ગુજરાતીઓએ ગુજરાતનું પણ નામ રોશન કર્યું છે અને ભારતની જીતમાં પોતાનું યોગદાન દરેક વખતે આપ્યું છે. એ બધાને ખૂબ ખૂબ અભિનંદન. વાહ, સરસ મિત્રો. તો જુઓ મિત્રો, અત્યારે આપણી સાથે ડૉક્ટર સાહેબ બની ગયા હતા ગાંધીબાગ વિસ્તારથી, અને ભારતની મેચની જીતની ખુશીમાં ખૂબ સરસ વાત કહી છે. ને તો ચાલો આપણે અમારી સાથે નિહાળતા રહેજો અમારી યુટ્યુબ ચેનલ ભરતભાજી 9265માં. દોસ્તો, આજે હતી ભારત અને ન્યૂઝીલેન્ડની મહાજંગ, એટલે કે ફાઇનલ મેચ, અને એ પણ દુબઈમાં. તો આપણે દુબઈમાં તો જઈ ન શકીએ, એટલે મહુવા સિટીમાં બેસી અને લાઈવ મેચ જોઈ, અને અત્યારે આપણે ભારત વિન થઈ ગયું છે, ન્યૂઝીલેન્ડને કરારી શિકત આપી અને ફાઇનલમાં ભારત જીતી ગયું છે. અને એમાં પણ આપણા ગુજરાતી એણે ખૂબ એની સરસ ભૂમિકા ભજવીને છેલ્લે 4 રન ચોક્કો મારી અને ફાઇનલ મેચ જીતાવી દીધું છે ભારતને. તો ભારતની જીતની ખુશીમાં અત્યારે મહુવા સિટીમાં આપણે નીકળ્યા છીએ, અને મહુવાનું તમામ પબ્લિક અત્યારે ગાંધીબાગ વિસ્તારે પહોંચ્યું છે. તો આપણે પણ ગાંધીબાગ વિસ્તારે ગયા છીએ અને જઈ રહ્યા છીએ, અત્યારે રસ્તામાં જ છીએ. ટૂંક જ સમયમાં ગાંધીબાગ વિસ્તાર આવી જશે. અને અત્યારે ટાઈમ એટલો થયો છે ને કે મહુવા વાસીઓ ઓછામાં ઓછા ઘરે હોય, એની બદલે અત્યારે આખું મહુવા પબ્લિક ઘરની બહાર છે. રમુભાઈ મજામાં? આજે આપણા પરમ મિત્ર રમેશભાઈ, તો એ પણ અત્યારે જઈ રહ્યા છે આપણી સાથે ગાંધીબાગે, અને ટીમ ઇન્ડિયાની જીતની ખુશીની લહેર કરવા માટે. તો ટીમ ઇન્ડિયા જીતે તો ભાઈ આપણે તો ભારતીય તરીકે આપણે થોડા ઘરમાં બેસવી, આપણે તો નીકળી ગયા છીએ ગાંધીબાગે જવા. શું કામ કે ગાંધીબાગે કોઈ પણ જીત થાય ભારતની, એટલે ગાંધીબાગે જોરદાર આયોજન થાય ફટાકડા ફોડવાનું. એ ફટાકડાનું આયોજન જોવા માટે આપણે જાવી જોઈએ. શું કામ કે ભારતની જીતની ખુશીમાં. આમ તો રોજ આપણે ઘરમાં જોવી, તો આજે તો આપણે એક દિવસ જીતની ખુશી બનાવવા માટે જવું જ પડે. તો આપણે અત્યારે નીકળી ગયા છીએ ગાંધીબાગ જવા માટે, ભારતની જીતની ખુશીની ફટાકડાની લહેર જોવા માટે. તો ભાઈ, ભારત જીતે અને મહુવા વાસીઓ થોડા કાંઈ આમને બે, એમાંય તે ન્યૂઝીલેન્ડને શીખી ફાઇનલમાં, અને એક પછી એક ભારત ફાઇનલ મેચ જીતતું જાય છે અને વર્લ્ડ કપ જીતતો જાય છે. તો પછી ભારતની તો વાહ વાહ થવી જ જોઈએ. તો ચાલો તમને દેખાડું ગાંધીબાગ વિસ્તારનો નજારો, અને ગાંધીબાગે કેવા ફટાકડા ફૂટે છે.